જય માતાજી, જય ઠાકોર સમાજ। હું એ વાત સાથે કહેવા માગું છું કે આપણા ઠાકોર સમાજના આગેવાનો કોંગ્રેસ ભાજપ ગમે તેમની અંદર ચૂંટણી લડતા હોય, પણ બાકી સમાજના હોય ત્યાં જીતાડજો, ઠાકોરને સાથ આપજો। અને હું એ વાત સાથે કહેવા માગું કે તમે એવું કહો છો 2.5 કે 3 કરોડ ઠાકોર છે, તો હવે સમય આવી ગયો છે ઠાકોરને સાથ આપવાનો। જો આ સમાજના આગેવાનો સમાજના ભરોસે મેદાનમાં ઉતર્યા હોય તો ઠાકોર સમાજને પણ જાગી જવું જોઈએ। એવા જીતાડો, એવા આગળ લાવો અને એવો સાથ આપો કે દુનિયામાં ગુજરાતમાં લોકો યાદ કરે કે ઠાકોર પણ ગુજરાતમાં વસે છે અને ઠાકોર ચૂંટણી લડે છે અને ઠાકોર ચૂંટણી જીતે છે। પરંતુ સમાજની અંદર એકતા હોવી જોઈએ। કોઈ ઠાકોરના ટોટિયા ના કરતા કોંગ્રેસ ભાજપમાં હોય ગમે તેમાં હોય એનાથી કોઈ મતલબ નહીં, પરંતુ આપણા ઠાકોર સમાજના જ્યાં પણ આગેવાનો છે તેને સાથ અને સહકાર આપો। આપણી બેન પણ ચૂંટણી લડે ઠાકોર તો એને પણ સાથ આપો। જે પણ ઠાકોર સમાજની અંદર જે પણ આગેવાનો છે, જે ઠાકોરો છે તેને જીતાડવાનું પૂરું કામ ઠાકોર સમાજનું। તમે એવું કહેતા હોય કે 2.5-3 કરોડ ઠાકોર છે, તો હવે સમય આવી ગયો છે જાગવાનો, હવે સમય આવી ગયો છે એક થવાનો અને પોતાની તાકાત બતાવવાનો। અને હવે આપણે એ ઠાકોરો છીએ, આપણે ક્ષત્રિય ઠાકોરના દીકરા છીએ, આપણે ઠાકોર છીએ તો ઠાકોર ક્યારેય પાછો ના પડે, વાત તમે સાબિત કરી દેજો। અને આ લોકસભાની ચૂંટણીની અંદર ઠાકોર સમાજના જે પણ આગેવાનો છે તેને વિજય બનાવવાનું કામ ઠાકોર સમાજનું છે। જો ઠાકોર સમાજ ખરેખર એક હશે, ઠાકોર સમાજ ખરેખર જાગૃત છે, ઠાકોર સમાજની અંદર એટલી જાગૃતિ આવી છે, એકતા હશે તો 100% વિજય બનશે। અને તમારા અંદર એકતા હશે તો સમાજના આગેવાનોને સાથ આપજો, ક્યારેય પાછો પડે ના ઠાકોર, એ વાત તમે સાબિત કરી દેજો। તો જય માતાજી, જય ઠાકોર સમાજ, ભારત માતાની જય।